પણસોરામાં આવકના દાખલા મુદ્દે અરજદારને અપમાનિત કર્યાનો આક્ષેપ. ટીડીઓને લેખિત રજૂઆત. ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં આવકના દાખલા માટે ગયેલા અરજદાર સાથે અપમાનજનક વર્તન થયાના આક્ષેપથી ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ પણસોરા ગામના રહેવાસી સબીરભાઈ બેલીમ તથા તેમના ધર્મપત્ની તેમના માનસિક બૌદ્ધિક દિવ્યાંગ બાળક માટે આવકનો દાખલો કઢાવવા ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા. તે સમયે સરપંચ પણ પંચાયત કચેરીમાં હાજર હોવાનું જણાવાયું છે. આવકના દાખલા અંગે રજૂઆત કરતા અરજદારને અપમાનિત કરી ગ્રામ પંચાયત કચેરીની બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે અરજદારે ઉમરેઠ તાલુકા પંચાયતના ટીડીઓ સમક્ષ સમગ્ર મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને આક્ષેપો સાચા સાબિત થાય તો સરપંચ સામે શું સારી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, આણંદ. બેલીમ, શું ઘટના બની? અમે પણસોરાની અંદર અમારા બાળકના માટે દાખલો લેવા આવકનો દાખલો લેવા ગયેલા ગ્રામ પંચાયતની અંદર પણસોરા. અમને બહારથી એવું કીધું કોર્પોરેટરે કે સરપંચ સાહેબની જોડે અંદર જાઓ. એટલે હું મારા અંદર ગયા. અંદર ગયા એટલે સરપંચ સાહેબને કીધું આવીએ. દરવાજો હોય અંદર ગયા એટલે સરપંચ સાહેબ ઉશ્કેરી અને અમને મારી વાઈફને ધક્કો મારી અને બહાર કાઢ્યા. પણ એમને કોઈ પણ સલાહ સૂચન અમને આપી નહીં. તે તલાટી કાઢી આપે દાખલો કે કોણ કાઢી આપે કોઈ પણ પ્રશ્નો અમને કીધું નહીં. અને અમને જાતિવાદનો શબ્દ બોલી અને અમને બહાર કાઢ્યા. તે જા જતો બહાર અહીંયાથી. તાલુકા પંચાયત કેમ આવ્યા? તાલુકા પંચાયતના ડીડીઓ સાહેબને અમે લેખિત અરજી આપવા આવેલા, રજૂઆત કરવા માટે આવેલા. અમે મૌખિક ને લેખિત બે. શું અપેક્ષા છે તમારી? અમારી અપેક્ષા એવી છે કે આ ગ્રામ પંચાયતની જે સરપંચ છે માથા ભારે છે અને અમુક તત્વો ખરાબ કરે છે. ગામની અંદર 4-5 વર્ષ છે બાકી કોઈને હેરાન ના કરે એવી સારી અમને વિનંતી એવી છે કે સારા અધિકારી ઉપલા અધિકારીને અમારી એવી નમ્ર વિનંતી છે કે કોઈ પણ અધિકારી એને એક્શન લે એના પર. કેમ કે આજે 1 વર્ષની અંદર બહુ એને જાતનું કર્યું એમણે સરપંચે.